આશા સોલંકી કોશલથી માનતા દીકરાની હતી કે 5 વર્ષથી વસ્તી નથી 5 વર્ષથી વસ્તી નથી તો માનતા રાખી. ભુવાએ બહુ કર્યા પણ કંઈ ફરક નહોતો પડતો. પછી બારે જે આવ્યા ખુખાર મેલીએ તો પછી કામ થઈ ગયું. 2 અત્યારે જુરવા છોકરા આપ્યા છે, એનું નામ રાખવાનું છે. મૂળા ને બુડા બહુ બાંધ્યા તમારી બહુ પેલા ખાવાના મૂડા નહીં હવે નારિયેળ પેલા એમાં બાંધે ને હવે મૂળા પછી મુદત આલતા મુદત આલે 3 મહિનાની આલે. ફરી વાર એ બાધા છૂટી કરી દે ને ફરી વાર બોલાવે. ફરી વાર પછી 3-4 મહિના બાધા લેવાના કેટલા પૈસા લે? એ તો એવું કહેતા હતા કે તમારે 1400-1500 રૂપિયા જેવું થાય એમ. બાધા ગાંધીનગર. લેવાના તે છૂટી કરવાના તે. મારે કોઈની નિંદા નહીં કરવી પણ આ બધા જે કરે છે ને એમનું બંધ કરાવી દઈશું રે. તમારે બાધા લેવા જાવ એના પૈસા આલવાના, છૂટી કરવાના આલવાના. મેં તને બાધા આલી? ના બાધા નહીં. માં તમે પ્રવચનમાં એવું કીધું હતું કે જુડવા છોકરા હું 2 લઈને આવીશ, પણ માં હું બેઠો તો મને એવું મગજમાં થઈ ગયું કે સારું મને જ લાગે કે મારા 2 જુડવા છોકરા એમ. શ્રીમંત પત્યો એ ફરી અમે કપડાં પણ લાવી દીધા હતા છોકરાના. શ્રીમંત પત્યા ફરી થેલો ભરીને અમે કપડાં લાવીને મેકી દીધા હતા છોકરાના. પ્રવચનમાં બોલી હતી જુડવા દીકરા લઈને આવીશ. હા ને કેસે ખૂણામાં બેઠો બેઠો હું સાંભળતો ને શું કેતો કે મને જ આવશે કદાચ. હા મને જ. તો લ્યો આ મારા બોલ. આ બીજા જુડવા હજુ ત્રીજા છે કે નહીં? હજુ લઈને આવીશ. હજુ બીજા 4 લઈને ના આવું તું મેલડીને. 2-2.5 વર્ષ થઈ ગયા માં, પણ આ પહેલી વખત તમારી ગાદી ઉપર આવ્યો. પહેલી 2.5 વર્ષથી 2.5 વર્ષથી તો બીરજ પાર્ટીએ ચાલતી હતી ને એ તાણનો આવું છું. તારનો કોઈ દા ગાદી પર આવ્યો? ગાદી પર નહીં તું આવ્યો. ચો બેસતો તો? અહીં આગળ જ તે પાછળ જ તે હમણાં પ્રવચનમાં કીધું ને. પહેલી વખતમાં અહીં બેઠો આગળ જ પહેલી જ હમણાં વખત. પ્રવચનમાં શું કીધું હા કે આગળ બેસતા હોય કે પાછળ બેસતા હોય, પણ જો મારો અવાજ જતો હોય અને ભાવિક ભક્ત કદાચ મનથી અને મારી વાતને મારું પ્રવચન ધ્યાન દઈને વાપરતો હોય ને એની મારી કૃપાનો વરસાદ થાય ને. થાય. તે ખાલી મનમાં વિચાર્યું કે માં 2 દીકરા મને આલજે તો આ 2 દીકરા તને આલે. બોલ તારી જોડે પૂરો કરાયો. આવું મેલેડી કહું. હા માં કપડાં લાવીને મેકી દીધા કહું છું માં. ઠેલો ભરીને કપડાં લાવીને મેકી દીધા હતા. કપડા લાઈન મેળ દીધા હતા. હા કેટલો વિશ્વાસ જોજો. અને નામકરણ કરવા. જો એકનું તો હું ભગવાન ઉપરથી નામ પાડીશ. હો હા વાંધો નહીં. એકનું નામ રામ. રામ માં રામ. બીજાનું નામ કાર્તિક. કાર્તિક. બસ. હા પણ બેનું નામ શંકર જોડથી લઈને આવી. આવું મેલેડી કહું છું. રામ મારી રામ. અને તારી પર શંકર ભગવાનની કૃપા દેખાય છે. આવું માતા કહું. હા મારી રામ. શંકર ભગવાન માને છે આ. કોણ માણસ? હા માન. હું બહુ માનું છું. સેવા બહુ કરી છે કોની? શંકર ભગવાનની. એમના મંદિરમાં પોતું બી મારતી હતી હું. શંકર ભગવાનના મંદિરમાં પોટું મારતી તું? હા. તો એ જ શંકર ભગવાનને પૂછી અને એકનું નામ રામ ને એકનું નામ કાર્તિક આલ્યું. આવું મેલેડી માતા કહું. જા તારા શંકરના આશીર્વાદ ફળ્યા. હા. કોઈ ધામ કોઈ પણ મંદિર ઉને કહેતી ખાલી અમથી હાવેણી વાળી હોય કે અમથો કચરો પડ્યો લેવો હોય સાઈડમાં મૂક્યો હોય ને એનું દેવ રવા દે. એના ગમે તે રૂપે ગમે તે ટાઈમે એને આપી જ દે. આ શંકર ભગવાનને એ વાતનો એનો સંદેશો આલવો હતો ને કે તારી સેવા એડે નહીં જવા દીધી એટલે મને મેલેડીને શંકરે બોલાવી અને શંકર જોડથી નોમ લઈને મેં મેલેડીએ આલ્યું. માં મેના લોક બહુ મારતા હતા તને છોકરા નહીં થવા દઉં કે. એવું કહેતા મને હતા? વિશ્વાસ હતો મારી મા ઉપર. દુખિયારાની તો હું માતા છું. એ મેણાવાળાને જવાબ આલ્યો અને કે મારી માતા એક નહીં પણ 2 આલ્યા. હા માતા નહીં આંખો ખુલી હોય એની જોઈ. તું તાર મેસય ના લગાવતી, નજરે નહીં લાગવા દો. જા એટલે કે મેસય ના લગાવતી, જા નજરે નહીં લાગવા દો. હું ઓઢવથી આવું છું. શું માનતા રાખી હતી? મારા માનતા હતી નાના છોકરાની
કોઈ સંતાન નથી મારા. 18 વર્ષથી થઈ ગયા હતા લગ્નના. મેં દવા બી ઘણી કરાવી, પણ દવામાંથી કંઈ ફેર પડ્યો નહીં. મેં 5 વર્ષથી પછી દવા નથી કરાવી. પછી એક કાકા હતા, સુરેશ કાકા, મારા ત્યાં નોકરી કરતા હતા. એ કાકા મને કીધું કે ત્યાં તમે એને લઈ જાઓ તો કાર મેળવીએ. તો કાકાની હંગાતે હું આવ્યો. પછી 1 વર્ષથી હું આવું છું. પછી માતાજીએ મને દીકરો આપ્યો. હા દીકરો આલ્યો એટલે હા 18 વર્ષે 18 વર્ષે દીકરો આપ્યો મને. ડૉક્ટર કીધું એમ કહેતા હતા કે થશે નહીં. રિપોર્ટો ઘણા કરાયા પણ એમાં બધું નોર્મલ જ આવતું હતું. અને ડોક્ટરે ના પાડી દીધી. ના પાડી દીધી કે બાળક થશે નહીં. તારા મિત્રના કહેવાથી તે મારા ખુખાર મેલડીના સાનિધ્યમાં હા. ખાલી આવી અને પ્રાર્થના કરી હા અને રવિવાર ભરવાનું ચાલુ કર્યું એટલે તને 2 મહિના નહીં થયા ને એનું ફળ દેખાવાનું ચાલુ થયું. હા કેટલા મહિને? 2 મહિને માતા. 2 મહિને. અને આ વાત સાચી. વર્ષે દીકરો આલ્યો ને વર્ષે તું હા, આ બાધા કરવા આવ્યો છે. હા માં. એટલે મારા સાનિધ્યમાં જે પણ સાચા હૃદય વિશ્વાસથી આવે એને વરસ નહીં થતું. અને હવાશેર માટીની ખોટ, દીકરાની ખોટ હોય ચાહે દીકરીની જોતી હોય, હું પૂરી કરું ને કરું જ. આ હા, વાતે માં. સાબિત થાય છે. હા, માં. ભલે 18 વર્ષ થયા હોય કે લગ્નના 25 વર્ષ થયા હોય, હા માં. પણ વિશ્વાસ હોય ને તો ડોક્ટરે ના પાડી હોય ને તો 70 વર્ષે ને 60 વર્ષે દીકરો આલું એ મેલડી છું. હા માં. એવા આપ્યું. ઇતિહાસોમાં, પુરાણોમાં પેલા આનું આવા નામ ઇતિહાસો પાડવાનું. બન્યા છે. નામ પાડવાનું છે મારે. એનું નામ પાડવું છે. હા માં. કોઈ વાંધો નહીં. તમારે યુપી બાજુ નામ ફરવા જવું પડશે મારે. હા તો એનું નામ હવે યુવરાજ. બસ હા હા માં. બરોબર. હા માં. હવે આવે છે દેવગઢ બારિયા તાલુકાના નાથોડી ગામથી. અમારે જશોદાબેન નામ છે, મારા શાળાના દીકરાની વહુ છે. એમને ખેંચ આવી ગઈ હતી એટલે અમે ગોધરા સિવિલમાં લઈને આવ્યા. અન્ય સરકારી દવાખાનામાં લઈ ગયા તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલમાં. એસએજી હોસ્પિટલમાં ગયા એટલે તો ડેટ જાહેર કરી. ડૉક્ટરે કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ નહીં લાગે, જતા રહો. તો મારે ઘેરથી લલિતાબેને માનો વિડીયો કાયમ જોવે છે ને રવિવારે અહીંયા આવે છે એટલે એમણે સુતા માની મોનતા લીધી કે ખોખાર મેલડીમાં મારા ભત્રીજાની વહુ સારી થઈ જશે તો તમારું શ્રીફળ, ચુંદડી અને પેડા ચડાવવા એને જાતે લઈને આવીશ. તો અત્યારે સારી થઈ ગઈ. અને એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા? એ સમયે ઘણા દવાખાના પડ્યા. બધા દવાખાનામાં શું કીધું? આગળ ડેટ થઈ જશે. મરી ગયા છે. હા, મરી જશે. એમના શરીરમાં જીવ રહ્યો હતો જ નહીં સાહેબ. બરોબર. હતો જ એટલે એવા નહીં. સમયે તમે વિડીયો જોઈને જી કુંખાર મેલડીમાંની માનતા માનતા માની. શું માનતા રાખી? તમારી ચુંદડી, શ્રીફળ, ફૂલનો હાર, અગરબત્તી અને પેડા ચડાવીશું માતા. કેટલા ડોક્ટરે એવું કીધું હતું કે આ બેન મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. એવા કેટલા ડોક્ટરો એવું કીધું હતું કે આને લઈ જાઓ. ચાર દવાખાના. હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ તમે લઈ ગયા જી માતાજી. તો શું કીધું? બધી 4 જગ્યાએ ડેટ થઈ ગયા છે કે લઈ જાઓ ઘેર. લઈ જાઓ. અને પછી તમે અમે માનું નામ માનતા રાખી. હાજી. અને માનતા રાખ્યા પછી આ મરેલી વ્યક્તિ, મરેલી ભાઈ આ ઊભી થઈને અહીં આવી એમ કેવું છે. હા માડી, હા માડી, હા હા માડી. કદાચ એક દવાખાનું, એક હોસ્પિટલ ભૂલ કરે પણ 4 હોસ્પિટલે જાતે કહે છે ફર્યા અને 4 જગ્યાએ એવું કહે છે કે જીવ નહીં, લઈ જાઓ ઘેર. અને 4 જગ્યાએથી લઈ ગયા પછી માનતા રાખ્યા પછી જો આ આ જશોદાબેન. એટલે કહે છે કે મરેલા મરદા ઉભા કરે એનું નામ મેલડી. એટલે હું મરેલા લઈને લાવતા પાછા. આ તો એમનો ભાવ હતો ઘેર બેઠા. ભલે રામ. હા, અમને ઘણો વિશ્વાસ છે માતાજી. હા હા એ બચાયો. તો તમારા વિશ્વાસ ટકાવવા માટે જ, પ્રમાણ રાખવા માટે જ મેં કામ કર્યું. અને તે પાછો એક વિડીયો જોઈને માં બાકી પહેલા તમે નતા એક જ રવિવાર આવ્યો તો 4 મહિનો આગળ એક જ વિડીયો જોઈને તમારું સ્મરણ કરલો માં. આખો જીવ નવું જીવનદાન આ નવું જીવન દાન આલ્યું. અને મારોય માતાજી કલ્યાણ કરે જ છે. હું વિડીયો જોઉં છું ને તોય માં મારું ઘણું કરે છે. ખાલી ઘરે બેઠા હા, ઘેરે બેઠા બેઠા બી કરે છે માં. મારે જે જોઈએ છે તે હું માનું આરાધના કરું તો માં મને સપનામાં આવીને બી કહી જાય છે મને કે આ તારું થઈ જશે એમ. ભલે રામ. આ શક્તિમાં મારા માતાના રામ રામ. ઝાલા ભાવેશ. હું ઠાસરા તાલુકાના ડાકોર નજીક રાજપુરની મુવાડીથી આવું. લોહીની ટકાવારી ઓછી હતી. એ ડૉક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે, બાળક બચશે ને એવું કહેતા હતા. એ અમે પછી લોહીની ટકાવારી ઓછી હતી, ડૉક્ટર સીઝર કરવાનું કહેતા હતા.
તો પૈસાની સગવડ પણ નથી મારી જોડે. 50,000 રૂપિયા કીધા હતા. ત્યારે કંઈ આશરો નહોતો માળીનો. તે તારે માનતા રાખી અમે મારા પત્નીને બે કે આટલું મારું કામ થઈ જાય તો આ છે. અને થોડી વારમાં જ લોહી પણ નહોતું મળતું તો એ પણ મળી ગયું. અને માનતા નસીબ પર ચૂંદડી અગરબત્તી 2 જણાએ મારી દીધું અને માળીના સાનિધ્યમાં નામ પડાવવાનું રાખી દીધું. ઓપરેશન ના કરાવવું પડ્યું? ઓપરેશન ના કરાવવું પડ્યું. બરોબર. એટલે એ સમયે તમે દવાખાને લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું કે એમની લોહીની ટકાવારી ઓછી છે, હોય. એના કારણે બાળકના જીવના જોખમ છે. જોખમ છે એમ. એટલે તમે એ ટાઈમે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી. અને થોડા ટાઈમમાં જ ડૉક્ટરે કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. ચિંતાજનક વાત હતી પણ માનતા રાખી હા એટલે બધું સારું થઈ ગયું. હા એટલે દીકરીની માનતા પૂરી કરવા આયા ને હા નામકરણ કરવા. હા નામ પાડવાનું કોણે? મેં કીધું તું કે તમે કર્યું. તમે તમારા મનથી એવી માનતા રાખી? મનથી માનતા રાખી. બાકી એમ હું પરાણે કોઈને ક્યાંથી નામ પાડવાનું, કોઈ વાંધો નહીં. એ પ્રમાણનું નામ, એનું નામ સંધ્યા. સત્ય. રામ રામ. રામ. હા રામ હરિ રામ. હું આણંદથી આવું છું. પપ્પુભાઈ લાલજીભાઈ વણજારા. મારો દીકરો રાહુલ છે. અમે વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ અને વિડીયો જોઈએ એવું હરખ થઈ ગયું કે મારા બાબાનું નામકરણ કરવાનું મા જોડે. ખુશી ઉમંગ થઈ ગયો અમને કે ના મા જોડે જ નામ પડાવવું છે અમારે. બરોબર. મનથી તમે એવી ઈચ્છા કરી હતી કે દીકરો આપે કે દીકરી, પણ નામકરણ ખૂંખાર મેળવીમાં જો હા કરાવશે. હા હા એટલે દીકરો આવ્યો. દીકરો આવ્યો. બરોબર. તો નામકરણ કરાવું. હા રામ બોલે રામ. ખાલી નામકરણ કરવામાં નામ કેટલો હરખ છે. હરખ માનો હરખ છે. નામકરણ કરવા જઈએ ને માતાજીના દર્શન થાય, નામકરણ થાય, ભલે તમારો ભાવ છે આમ વર્ષથી આવું પણ એ ભાવનાઓથી તે આવે છે ને એમાં હું રાજી છું. આમાં ભલે રામ. રામ. એનું નામ કૃણાલ. આગળ તો લાવો એમને. કૃણાલ. હવે તમે મામા છોકરાનું કે એવું ના કાઢતા, એટલે જે હોય સ્વીકાર લેજો. રામ રામ. નમસ્કાર કાકા. કૃણાલ. કુણાલ. કૃણાલ. કુણાલ. બોલતા ફાવે છે ને? હા ભલે રામ. આશીર્વાદ. થી આવી. શું નામ? આરતી. શું માનતા હતી? મારી ભાભીને ત્રીજું ઓપરેશન હતું તો મેં માનતા રાખી કે 2 છોકરીઓ ને તો છોકરો આવશે તો નામ અહીં પડાવાય છે. આગળ 2 છોકરીઓ હતી એટલે દીકરો આવે એની માટે પ્રાર્થના કરી હતી, માતાજીને માનતા રાખી હતી. કે મીઠે હું ગુલાબનો નેમ લઈને આવીશ અને છોકરાનું નામ અહીં પડાય છે. બરોબર. ભલે રામ. તો માતાજીએ ત્રીજો દીકરો આપ્યો એટલે આજે તમે નામ નામકરણ પડાવાય. કરાવ્યું. બરોબર. માં નામ પડાવવામાં સહમત છે? હા હા સમજશે. આ પછી મન દુઃખ ના થાય કેમ? ના, ના. મેં ચો કીધું તું નામ પાડવાનું, બાધા રાખવાનું, માનતા રાખવાનું, એવું નહીં થાય ને? ના ના. હા તો એનું નામ કાર્તિક. કાર્તિક. હા. સારું. ગણેશ નો ભાઈ. ભલે રામ. રંજીતા છે. હું મુંબઈથી આવી છું. મારી બીજી વાર આવી છું માં તમારા સાનિધ્યમાં. મારી હું પથારી વશ હતી માં. અઠવાડિયાથી માં હું પથારીમાં પડી હતી. 3 ડૉક્ટર ફરી ગઈ માં. દવાઈ ચાલુ હતી માં પણ કંઈ ખબર જ નહોતી પડતી. રિપોર્ટ નોર્મલ આવે પણ ડર ને અંદરથી ભય હતો માં કે શું થયું છે. બાથરૂમ પેશાબ એ તે મારી પથારીમાં થવા માંડ્યું. એટલે મારી મેં ઊભી થઈને 2 તમારી અગરબત્તી ઘરની બહાર કરીને 1 કિલો પેંડા મહિનાને માં દિવાળીના દિવસે હું ઊભી થઈ છું માં અને અહીંયા માનતા મૂકવા આવી છું તમારી. એ ખુખાર વેલડીમાં મારા જાજા રામ રામ તમને મળી. મારા હૃદયના ભાવ જોજો માં ભગવતી. એ માં હું જ્યારે વિડીયો જોઉં ને તો એવું વિચારું કે કેટલા લાખો ભક્તો માના સાનિધ્યમાં આવીને દર્શન કરે છે ને હું અભાગણીમાં વિડીયોમાં જોઉં છું તમને આવી ન થકતી માં. અહીં લગી નથી આવી શકતી ને આ લોકો કેવા દર્શન કરે છે માં. પણ મારી મારા અંતરના ભાવથી પગે લાગુ ને જ્યાં ત્યાં મારી હાજરે હજુર રહેજો. જય કુખાર મેલડીમાં. તમે અહીં ના આવી શકતા પણ હું તો અહીં આવી શકું ને. આ માડી તમે મેં એકવાર છે ને તમને થાળી દઈ ને માં કે માડી આ રાંધણ છઠનું રાંધ્યું છે તો માં તમે બોકડા ઉપર માડી તમે સોનાના શિંગડાવાળો બુટિયા ઉપર માડી લાલ કલરની હાડી પહેરીને તમે માડી દાંત કાઢ્યા આવ્યા. અને મારી એક મારી માનતા હતી ને મારી માનતા પૂરી નહોતી થતી ને તો મેં પ્રાર્થના કરી માં મારો એટલો ભાવ ને વિશ્વાસ છે મારું કામ કેમ નથી થતું. તો મારી એ દિવસે તમે મને સાક્ષાત દર્શન આપ્યા હતા. મારી લાલ કલરની સાડી ને મારી આ રૂપમાં આવીને માં હાજરે હજુર બેઠા છો બારેજામાં એવો મારો ભાવ છે માં. આ જ રૂપ હતું ને? આ મારી આ જ રૂપમાં સોનાનું મુંગટ પહેર્યું હતું ને શિંગડા બુટિયાના સોનાના હતા મારી.
અને સોના સિંગડીનો બુટ્યો હા હા માડી હા ચોક્કસ માડી એ અસલ રૂપ છે મારું. હા માં તમે અસલ રૂપમાં મને દર્શન આપ્યા મારી સપનામાં આવ્યા હતા મોઢું તમે. નહીં જોયું તે જ હોય પ્રકાશ. હા મોઢું નથી જોયું મારી હાડી બહુ ચમકતી હતી ને સોનાની પટ્ટી વાળી એટલે મારે એ ધ્યાનમાં આવી હતી પણ માતાજીનો ચહેરો નહીં. મારી સપનામાં આવ્યા ને તમે મને 15 દિવસ પહેલા ત્યારે મારી હું રોતી હતી કે મારા મમ્મી 1 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા મારી માં નથી. એ દિવસે માડી તમે એમ બોલ્યા મારા માથે હાથ મૂકીને કે હું ખુખાર મેલડી બેઠી છું અને હું રોતી હતી ને તો તમે કીધું કે તારી કુવાસી રોઈ છે તું કેમ જોશો, આ તારી દીકરી રોઈ છે જોગણી તું કેમ જોશો, એવું માડી તમે બોલ્યા હતા સપનામાં માડી. તમે નહીં આ હું લાવીશ માતા. આ તો 3 વર્ષ થયા, 2.5 વર્ષ થયા, 2.5 વર્ષ તારી જો જોગણી છે જોગણીનું કીધું તું. આ માડી કીધું તું તો મને ખપ્પર જોગણીનું ખબર કીધું. જોગણી એના મોના છે ને. બહુ માનું છું હા બહુ માડી. મોના છે એટલે એ જ અહીં લઈને આવી. હા માડી પણ માડી હું એમ કહેવા માંગુ છું કે હું આવી શકતી નથી પણ મારા ભાવ ન્યાથી સ્વીકારજો. તારો ભાવ છે એટલે તો આટલું હું બોલું છું, નકર માનતામ કોઈને વાત કરું છું. એ પહેલા એકવાર બોમ્બે થી ને હા માં જાજા રામ રામ મોકલતી હતી તમને. મુંબઈ થી પહેલા એકવાર આથી 2.5 વર્ષ પહેલા આવ્યા હતા અને આજે ફરી એક વખત દર્શન કરવાનો મોકો મળ્યો. પણ એ કહે છે કે મારો ભાવ બહુ છે, મારે આવું છે પણ મારા મજબૂરીઓ છે. પણ ભલે ગમે તેવી મજબૂરી હોય પણ તમે હેરા ભાવ રાખતા તો હું એ મળવા આવું છું. આમાં આવો છો બાડી મારે સપને આવીને તમે મારું બધું દુઃખ મને કહી દીધું કે તારા પપ્પાને આ દુઃખ છે તને આ દુઃખ છે પણ મારી સવારે ઉઠી તો મને સપનું ભૂલાઈ ગયું માં. એ તો સમય ક્યાં હોય ભૂલાઈ ગયું બાડી. પણ મેં મારું કર્તવ્ય નિભાવ્યું અને આ રૂપમાં સપનામાં આવી તો સમજી લો તમારો ભવ સાગર બધો પાર કરી દઈશું મેલડી. હો ભલે આશીર્વાદ છે, ખૂબ રામ છે. મારું નામ સરસ્વતી છે, અમેરિકાથી આવું છું. અને હું માળીનો વિડીયો જુલાઈથી જોઉં છું. જ્યારે મને થોડો પ્રોબ્લેમ હતો ત્યારે હું યુટ્યુબ ચેનલ ચેક કરતી હતી ત્યારે મને સડનલી માળીનો વિડીયો મળ્યો અને માળીનો વિડીયો મેં જોયો ત્યારે મને એવું લાગ્યું કે બસ માળી જે કે છે એ સાચું છે, આપણે માનીશું તો આપણું કામ થશે. તો મને જે પ્રોબ્લેમ હતો, હું 15-20 વર્ષથી યુએસમાં ગાડી ચલાવતી હતી તો મને કશો જ પ્રોબ્લેમ નહોતો થતો અને સડનલી મને ગાડી ચલાવું ત્યારે મને બહુ જ ડર લાગતો તો હું બેસી પણ નથી શકતી. હું સ્ટેરિંગ ઉપર બેસું તો હું એટલી રડું ને કે મારી ગાડી અત્યારે ઠોકાઈ જશે, અહીંયા એક્સિડન્ટ થશે, અહીંયા એક્સિડન્ટ થશે, એવું લાગતું હતું મને. પછી મેં માળીને કહ્યું કે માળી મને કેમ આવું થાય છે, તમે મને બતાવો અને કંઈક એવી હિન્ટ આપો કે બસ હું સમજી શકું કે મને કેમ આ પ્રોબ્લેમ થાય છે. તો માળીનો વિડીયો હું બીજા દિવસે જોતી હતી. મને બસ આદત પડી ગઈ હું બધા વિડીયો જોઈ જ લઉં, બધું જાણી જ લઉં કે માળી શું કહેવા માગે છે આટલા વર્ષથી. તો મેં બધા જ વિડીયો કન્ટિન્યુઅસ 24/7 બસ હું એ જ જોયા કરું. એક દિવસે ગોગ મહારાજનું કંઈક પ્રવચન માળીએ કર્યું અને એમાં કહ્યું કે જો તમને મહારાજનો પ્રોબ્લેમ હોય તો તમને આવા પ્રોબ્લેમો થાય. પછી મેં માળીને કહ્યું કે માળી હું મહારાજનું આટલું કરીશ, આટલા દાણા ચકલાઓને નાખીશ ને આ કરીશ તો મને બસ 3 કલાક પણ નથી થયા અને હું પછી મારા છોકરાઓને લેવા ગઈ તો મને એવું ફીલ જ ના થયું કે મને આ પ્રોબ્લેમ હતો. મને બસ 3 કલાકની અંદર મારું સોલ્યુશન થઈ ગયું. હું ગાડી લઈને ગઈ તો હું પોતે શોક થઈ ગઈ કે હું સવારે તો ગાડીની સ્ટેરિંગ પર બેસી નથી શકતી અને સડનલી મને 3 કલાક મેં માળીને ખાલી બસ અરજ કરી છે અને હજુ તો મેં દાણા નાખ્યા પણ નથી અને મને સારું થઈ ગયું. એટલે એના પ્રભાવથી એક ગભરાહટ થતી, એક ડર લાગતો અને નકારાત્મક વિચાર આવતા, જે ના થવાનું એના વિરુદ્ધ વિચાર આવે. હા માળી કે ઊભા છે તો આવું કે આ સ્ટેજ પડશે તો નહીં. હા માળી એવું થતું હતું, એને વિરુદ્ધ વિચાર આવે. હા તો મને એ 3 કલાકમાં મટી ગયું. પછી હું યુએસમાં હતી, મારી બેનને કહ્યું કે મેં આટલા દાણા નાખવાનું માળીના પ્રવચન સાંભળીને મેં નાખવાનું કહ્યું છે તો તું નાખવાનું ચાલુ કરી દે, હું આવીશ ત્યારે તને પૈસા આપીશ. તો એને ચાલુ કરી દીધું. એક પણ વખતે પ્રોબ્લેમ થયો નથી એવો અને બસ સારું થઈ ગયું. બીજી વસ્તુમાં કે મારી કઝિન છે એનો છોકરો કોમામાં જતો રહ્યો હતો અને 24 કલાક સુધી એને ભાન પણ નહોતું અને કશું જ કરી શકતો નહોતો. ડૉક્ટરે એને કહી દીધું કે હવે તું તારો ભાણિયો લોંગ ટાઈમ સુધી કોમામાં રહેશે, ખબર નહીં ક્યારે પાછો આવશે. પછી મને ખબર પડી ત્યારે મેં મારા ફોઈને કીધું કે તમે રડશો નહીં અને માળીની અગરબત્તી કરીને માળીનો જપ ચાલુ કરો અને મેં જાતે પણ
કરેલું કે માં તમારી અગરબત્તી કરી અને તમારી માળા કરી, મેં 5 માળા કરી. માં મને 6 કલાકમાં જવાબ જોઈએ કે મારો ભાણિયો ઉઠવો પણ જોઈએ અને ખાવો પણ જોઈએ અને બોલવો પણ જોઈએ. તો માં 6 કલાક નહીં પણ 5.5 કલાકમાં મારી બહેનનો મેસેજ આવ્યો કે ખાવા પણ માંગે છે અને ઉઠી પણ ગયો. તો બહુ જ મોટું એ છે કે ડોક્ટરે જવાબ આપી દીધો તો પણ એને સારું થઈ ગયું માડી, અને એ પણ તમારી દયાથી. 24 કલાકથી બધા આગા પાછા થતા હતા અને જ્યારે મને ખબર પડી ત્યારે બસ મેં જ કીધું કે બધા બસ માડીનું નામ લો અને માડીની માળા કરો, થઈ જશે ભાણિયાને સારું. તો માં બસ તમે 5-5.5 કલાકમાં તો તમે એને જાગતો કરી દીધો, ઉઠાડી દીધો માડી. હા, એનો જીવ બચાવ્યો માડી. તો અમેરિકાથી યાદ કરે છે ને? હા માં, અમેરિકાથી યાદ કરે. 24 કલાક બસ તમારું જ નામ લઉં છું. મારો હસબન્ડ મને ઘણી વખત એવું કે માં તું અમેરિકાથી યાદ કરે છે તો હું આવું છું ને અમેરિકા. હા માં, તું આવે છે, આ બધા કે ને આ તો ગુજરાત વાળા છે તોય લોહી તમે તો ગુજરાત વાળો છો. તમે લોકો તો અહીંયા રવિવાર ભરો છો, અમે લોકો તો ભરી પણ નથી શકતા તો પણ માડી આવે છે. તો તમે તો તમારી તો નજીક છે, તમારી તો જોડે છે, અમે તો ત્યાં દૂરથી યાદ કરીએ, પલવારમાં માડી પહોંચે છે. તો પ્લીઝ તમે બધા શાંતિ રાખો, તમારા બધા જ નંબર આવશે અને માડી બધાનું સારું કરશે. એકવાર બોલો રામ માડી રામ. ભલે રામ રામ માડી આ રામ. મારો ભાવ બોલે છે આ. માં 24 કલાક બસ એ જ યાદ આવે કે તારા પ્રવચન સાંભળું, તારી આરતી સાંભળું. સવારે કોઈ પણ કામે જાઉં તો બસ તારી આરતી પહેલા ચાલુ કરું માડી. હવે ત્યારે કોઈ વસ્તુ મને પૂછવાની જરૂર ના પડે, તું ખાલી મનથી વિચાર આવું કેમ, તરત અંદર પ્રેરણા થાય. હા માડી, હા સાચી વાત છે.